આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનું શરબત, જે ખાટું, ખારું, તીખું અને ગળ્યું સાથે ખૂબ જ યમ્મી બને છે। જ્યારે મેં આજે ઘરે કાચી કેરીનું શરબત બનાવ્યું અને મારા ઘરના મેમ્બરોએ જ્યારે એ પીધું હતું તો ત્યારે તેઓને આ કાચી કેરીનું શરબત ખૂબ જ ગમ્યું હતું। જો તમને પણ મારો આ કાચી કેરીના શરબતનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા રેસીપી વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ મેં અહીં એક મીડિયમ ખાટી એવી કેરીના પીસીસ લઈ લીધા છે। ત્યારબાદ એક મીડિયમ તીખું લીલું મરચાંના પીસીસ લીધા છે। 15 થી 20 નંગ ફુદીનાના પાન લીધા છે। 2 ચમચી ખાંડ લીધી છે। 1 ચમચી સંચર પાવડર લીધો છે અને 1 ચમચી નમક લીધું છે। હવે ત્યારબાદ હું ઉપરથી અડધો કપ જેટલું પાણી એડ કરીશ અને એને હું સરસ વ્યવસ્થિત પીસી લઈશ। અહીં આપણે આ એકદમ પલ્પી થાય ત્યાં સુધી આને પીસવાનું છે। હવે હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ। હવે ટ્રાન્સફર કરી લીધા બાદ હું મિક્સર જારમાં થોડું પાણી એડ કરીશ અને એને પણ હું આ બાઉલમાં એડ કરી દઈશ। હવે ત્યારબાદ હું એમાં થોડા આઈસ ક્યુબ એડ કરીશ। આ કાચી કેરીનું શરબત એકદમ ઠંડુ હોય તો એનો ટેસ્ટ ખૂબ જ વધારે સારો લાગે છે। હવે ત્યારબાદ એક પ્લેટમાં સંચર પાવડર લઈશ, લાલ મરચું પાવડર લઈશ, બંનેને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને એક શોર્ટ ગ્લાસમાં હું ઉપરથી આ રીતે લીંબુ લગાવી દઈશ અને જે મસાલો રેડી કર્યો છે એ હું ઉપરથી લગાડી લઈશ। હવે ત્યારબાદ હું એમાં હજી એક પીસ આઈસ ક્યુબના મૂકીશ અને ઉપરથી આપણે જે કાચી કેરીનું શરબત બનાવ્યું છે એને હું એડ કરીશ। તો આ કાચી કેરીનું શરબત તમે જેટલું ઠંડુ બનાવશો એટલું જ તે ટેસ્ટી સાથે યમ્મી પણ લાગશે। હવે ગ્લાસમાં શરબત એડ કર્યા બાદ ઉપરથી હું ફુદીનાના પાન લગાવીશ આ રીતે। તો હવે અહીં આપણું આ કાચી કેરીનું શરબત પીવા માટે રેડી છે। ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયોમાં, ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને આ કાચી કેરીના શરબતનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો અને તમને ગમ્યું છે કે નહીં તે મને પ્લીઝ જરૂરથી કમેન્ટમાં આન્સર આપજો।